મોરબીમાં આવેલા હળવદ શહેરના ગૌરી દરવાજા વિસ્તારમાં નવા ઈસમપુર ગામે રહેતા અને સેન્ટિંગનું કામ કરતા 3 ભાઈઓ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 3 ભાઈઓ ઇજાગ્રસ્ત થતા પ્રથમ સારવાર માટે હળવદમાં અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે। જો કે ત્યાં સારવાર કારગર નીવડે તે પહેલા જ એકનું મોત થયું હતું। હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં સેન્ટિંગ અને ભરાઈ બાબતે મંગળવારે માથાકૂટ થઈ હતી। બનાવની ફરિયાદ મુજબ જે બાબતે નટુભાઈ ઉર્ફે દાડી ડુંગરભાઈ પરમાર હળવદવાડાની ધરપકડ કરવામાં આવી। એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે। એકની શોધખોળ હાલ ચાલુ છે। ઈસનપુરથી સેન્ટિંગ કામ કરવા આવેલા 3 ભાઈઓ પર અન્ય જૂથના લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં રવિ ખોડાભાઈ સોનાગરા, હિરેન સોનાગરા અને જયદીપ સોનાગરાએ ઈજા પહોંચી છે। રવિ અને હિરેનને વધારે ઈજા પહોંચતા તેને પ્રથમ સારવાર માટે હળવદની યુનિક હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે મોરબીથી રાજકોટ વાકાહાટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં સારવાર કારગર નીવડે તે પહેલા રવિ ખોડાભાઈ સોનાગરાનું મોત થયું છે। ત્યારે રવિના મૃત્યુના સમાચારથી દલવાડી સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। હળવદ ખાતે ગોરી દરવાજા પાસે આવેલ શરણેશ્વર સોસાયટી ખાતે એક હત્યાનો બનાવ બનેલ છે, જે સંદર્ભે જયદીપભાઈ ખોડાભાઈ સોનાગરા નાઓની ફરિયાદના આધારે હળવદ પોસ્ટ દ્વારા આઈપીસી કલમ 302 મુજબ ધોરણસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ કામે રવિભાઈ ખોડાભાઈ સોનાગરા તથા હિરેનભાઈ ખોડાભાઈ સોનાગરા આ બંને ઈસમોને પહેલાં ઈજા થયેલ હતી, જેમાંથી રવિભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે અને જે ગુનો દાખલ કરી હાલમાં આ કામે 2 આરોપીને અટક કરવામાં આવે છે, જેમાં એક આરોપીનું નામ નટુભાઈ પરમાર છે તથા બીજા આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે આ ફરિયાદી અને આરોપી બંને પક્ષો છે એ આ શરણેશ્વર સોસાયટી સેન્ટરિંગનું કામ કરતા હતા। એ સેન્ટરિંગના કામકાજ દરમિયાન ઝઘડો બોલાચાલી થયેલ, જે દરમિયાન ઝઘડા બોલાચાલી દરમિયાન આ કામના આરોપીઓએ લોખંડના સળિયા, છરી તથા ખંપારા વડે ફરિયાદ પક્ષ પર હુમલો કરતા ફરિયાદ પક્ષને શરીરે, છાતીમાં તથા પીઠના તથા પડખાના ભાગે નાની મોટી ગંભીર ઇજાઓ થયેલી, જેમાં જે રવિભાઈ ખોડાભાઈ સોનાગરા છે તેમને ગંભીર ઇજા થયેલ હોય તેમને સારવાર દરમિયાન મૃત્યુ પામેલ છે અને આ કામે આગળની તપાસ તજવીજ ચાલુમાં છે। દેવ સનાડિયા, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।